હલો, બોલો. કોણ બોલે? વિનુભાઈ બોલે. વલ્લભભાઈ બોલો, પાવથી. હા. હા, ગૌતમ નહોતો ને? નહીં. એની વાડીએ વહી જતો. હું પાવથી તળાવ આવતો ને 10 વાગે. એને 4 વ્હીલર લઈને જતો હતો એની વાડીએ. 2-3 જણા બેઠા ને પોચે હાંકતો હતો. ઈ બાજુ છે ને, ઈ માયા બાજુ છે બધા. ઈ 6 તારીખે હું કામે ને હાંકડા ને પટીએ કચરા પેટી નથી, હા. ત્યાં કચરા પેટી પાસે માયાની ગાડી વાઈડ ની આડી ઉભી હતી. એટલે મેં કીધું આ છે ને ગૌતમ ને આરસી ને મળવામાં મીટિંગ કરવાની છે. મોડલ ગીગા ભૂમની વાડી છે ને, મોડલ રાખેલી. ત્યાં એની મીટિંગ હતી, ગૌતમ ની, આરસી અને માયાની, ગીગા ભૂમન છોકરોની. એટલે એ આ આપડી સમાજ બાજુ નથી, એ એની બાજુ છે એમ. હા, તો એની કરે છે ને. મેં હરુભરું જોયેલા છે ત્યાં એને. હા હા. મેં ધમભાઈ વેગર ને મેં ફોન કર્યો હતો. મેં કીધું આ તરત મેં ફોન કર્યો હતો. હોય નહીં. મેં કીધું હા પણ હું ભાઈ નજરે જોઈને આવ્યો ને. હા, તો પાકું જ છે ભાઈ. આરસી એની બાજુ છે. હા, એ બધા એની કોર છે. એનું કઈ ગયેલા હોય ને ત્યારે પૈસા મળે એની કોર જાય એમ છે બધા. આ બધું પૈસા નો તોડ થઈ જાય એટલે પૈસા હાટું જાય. આનું કઈક કરવું તો હવે ગૌતમ નું. તો એ આપડે સમાજ નો ઉગાડા પાડા તો જ થાય ખબર પડે. હું તો હીરાભાઈ ને ફોન કરવાનો છું. હા હા. હીરાભાઈ ચોખ્ખું કહેવાનું છે કે આવી રીતે છે ને તમે આમ દોડો તો આ લોકો આમ દોડે. અને દિવ્યેશ ને હું ફોન કરી. હા. ગૌતમ બાકી મૂકવાનું થતો જ નથી. ના ના ના, કેવું તો પડે આગેવાનું નથી. તો પેલા માથે પાણી ફેરવે આ લોકો. હા એમ. તળાજામાં રેલી માં ના પડતા હતા ઘણા સમાજ ને, તમારે નહીં જવાનું એમ. આગલે કાલે એની આગળ કોઈક બેઠો હતો ને ઈ ન ઓળખાણો, બાકી ગૌતમ પોતે જ હાકતો હતો. એ તો મને ખાસ ધ્યાન છે. અમારે પીરની દરગાહ આવે ને પાવઠી પાસે, ત્યાં મને આમાં મળ્યા હતા ગાડી લઈને. ઈ તો એની ગોરજ છે ને, પણ મેં કીધું સમાજ ને ઘણા ને ફોન કીધું આ નો કરતા ને જાતા નહીં ક્યાંય એમ. એવું કીધું એને. એટલે હું આ હીરાભાઈ ને ફોન કરી અને દિવ્યેશ ને કરવો ફોન. દિવેશ ને તમે પગડાણ હરુભરું જવો ને તો જવાનો છે આજે. આજ આવે કાલે આવે? આજ આવે. એટલે એને હરુભરું વાત કરાય. અમે હમણાં કહેવું ને અમે તો એના વિરોધમાં સહી કાકો પથરી તરત ક્યાં. હાલો, કેમ મિસ કોલ મારો મોટા? તમારો ફોન આવ્યો ભાઈ એટલે ફોન કર્યો ને. હવે આમાં જાહેરાત નિર્દોષ નીકળશે તો એની આટલી બધી નથી નીકળવાનો આજે હું તમને શું કહેવા માંગુ છું. એકલીસ મારી વાત સમજો. જયરાજભાઈ આમાં નિર્દોષ નીકળે તો આનો એની ઉપર સાટા ઉડાડ્યા એનું તમે કઈ રીતે ભરપાઈ? માનાની નો દાવો કરી દેવાનો ગુજરાત ઉપર, કોળી સમાજ ઉપર. હવે ઓલા પટેલ બેન છે એની માટે દોડો તમે. કોણ વઘાસિયા? પટેલ વઘાસિયા? હા. તો એ બેન હતી હવે એ બેન 1.5 વર્ષ સુધી ક્યાં મૂકી હતી? એને એક પણ અરજી કર્યું બતાવો અમને. એવી વાત નથી. ઈ બેને મારી વાત સાંભળો ભાઈ, જો મને કોઈ પણ તકલીફ હોય ને તો મારી ફરજ એ બને કે પેલા તો હું લેખિતમાં ફરિયાદ આપું નજદીકના પોલીસ સ્ટેશનમાં, બરાબર? અપાવશો ને ઈ બેન ને, વઘાસિયા બેન ને. અરે હું તો શું અમારે એવું છે ભાઈ, જો નવનીતભાઈ દોષિત હોય તો નવનીતભાઈ ઉપર ફરિયાદ દાખલ કરો. કેમ દાખલ કરતા નથી એમ? ખાલી વાત સમજો. તમે આ નવનીતભાઈ ને ના અપાવો છો તો એ બેન ને પણ ના અપાવો છો ને તમે લોકો. એ તમે અપાવો ને, અમારે તો નવનીતભાઈ થી મતલબ છે, અમારા સમાજ થી મતલબ છે. તમે અપાવો, તમે આની ભાઈ જો નવને પાયલબેન વઘાસિયા છે, અમે ઉભા નથી કર્યા, તમારા સમાજે ઉભા કર્યા છે, બરાબર? સુધી લડવાનું થાય અમારી પૂરી લડવાની તૈયારી છે ભાઈ, બરાબર? હા, તે અમારે લડવાની તૈયારી છે. કઈ વાંધો નહીં ભાઈ, તૈયાર રહેવાનું શું. હા, તૈયારી જ છે અમારી ભાઈ, ફૂલે ફૂલ. પૂરી તૈયારી છે. કોઈ વાંધો નહીં ભાઈ. હો, કઈ વાંધો નહીં, તમે થાય એ કરી લયો. અરે એ થશે, એ થશે. અમને તમારાથી કઈ મતલબ નથી. અમને આહિર સમાજ થી કઈ તકલીફ નથી, તમે સમજ્યા? અમે આહિર સમાજ થી તકલીફ નથી. અમારે માત્ર ને માત્ર જયરાજ ની આરે તકલીફ છે ભાઈ, બરાબર? એમ નહીં, ખુલે આમ રખડીએ જ છીએ અમે. અને હા, તમે રાખો ને, તમે અમને ક્યાં વાંધો? મેં તમને કીધું તો કરું. અમે તમને નથી કીધું. હેલો. હા, સીતારામ.
સીતારામ. કોણ બોલો? તમે કોણ બોલો? હું રાકેશ બોલું તારાપુરથી. હે? તારાપુરથી રાકેશ બોલું. હા બોલો ને. માયા હતા છે? નથી, બહાર છે. એવું? હમ. તમે કોણ? એમનો સન. જયરાજભાઈ? ભરતભાઈ. હા, ભરતભાઈ. એટલે એમના દીકરા જ છો? હા હા. તો 1 મિનિટ ટાઈમ આપશો મોટા ભાઈ? હા બોલો બોલો બોલો. આ જયરાજભાઈ આમાં નથી, તો જયરાજભાઈ ને સામે આવીને એવું કહી દેવાય ને કે આમાં હું નથી એમ. હા હા. હે? ના ના, એ બધી પ્રોસેસ નું કામ છે ભાઈ, હાલે છે. એવું નહીં મોટા ભાઈ, એક વિડીયો બનાવીને એવું કહી દેવાય ને કે આમાં હું નથી, મને સાબિત કરો એમ. તો કઈક બીજાને સારું લાગે ને. હા હા, ના ના, સાચી વાત છે. ક્યાંથી બોલો તમે? હું તારાપુરથી બોલું. બરોબર. શું નામ? રાવડી. જી જી. એટલે એમ નથી કેતો, જી ભાઈ. નામનું ની જાણવાનું કઈ એવું બહુ જરૂર નથી મોટા ભાઈ. પણ કહેવાનો મતલબ એ છે કે જયરાજભાઈ આવીને એવું સામે આવીને કહી દે કે આમાં હું નથી, જો સાચો હોય તો આપણે એવું કહી દેવાય ને કે નથી જ તે એમ, અને છે તો હું શું એમ કહી દેવાય ને. નાયર બોલું. બોલો. તમે ઓલા વીડિયા બનાવો તો શું છે તમારે પેટમાં દુખાવો? પેટમાં દુખાવો તો એક જ છે કે જે ઈ ગુંડો હ સામાજિક તત્વ. હા, કોણ ગુંડો એમ? કોકને મારે ગુંડા તો તમે એમ નહીં, તમારા ઓલા જાહેરમાં કહે છે હીરાભાઈ સોલંકી કે અમે બોમ્બે થી આવ્યા છીએ, અમે ભાઈ લોક છીએ, ગુંડા છીએ, એ ગુંડા નો ગુંડા એમ, આ ગુંડા એમ. તમારા ગુંડા નથી ભાઈ, તમારા ગુંડા નથી. વોટ્સઅપ કરું. પ્રૂફ સાબિત કરો. સાબિત નહીં, તમારામાં ટેવેડ હોય તો મોરે મોરો મારી દે ભાઈ. અરે ભાઈ, મોરે મોરો મારવામાં આમાં સમાજની વાત નથી, આમાં જયરાજની વાત છે ભાઈ. તું એ રીતના વાત કરીને તું વિડીયો બનાવીને કે છે વરઘોડો કાઢવો, વરઘોડો કાઢવો, વરઘોડો તમારા બાપનો કાઢો. યાત્રા મારો ભાઈ વાર લાગે કાઢવામાં, અમે આયર છીએ. આમાં તમને બધાને કેમ પેટમાં દુખે છે? તમારી તમને અમને પેટમાં નથી દુખતું, તમને પેટમાં દુખે તમે સમાજ અમુક ગાળું બોલો છો. એમ પેલા કોણ ભાઈ તું એમ પેલા તું શાંતિ વાત કરવી છે ને? તું શાંતિથી વાત કરજે, તું ગમે એ હોય. તું ગમે હોય મને ઢેબરા આપડે જાય, ઢેબરા આપડે જાય. અરે ભાઈ, ઢેબરા સંભળાવવાની ક્યાં વાત જ છે આમાં? અમને ઢેબરા આપડાવી દેવું, મોરે મોરો આવો ને આમાં વાતો તમારા જેવા અસામાજિક તત્વો જ કહેવાય. મારા 100 વીઘા જમીન હતું. 100 વીઘા જમીન તો કાઢી હોય મારો ભાઈ, 100 વીઘા હોય આવું કોઈ દી ન કરે. આ લુખા લોકો નો ધંધો છે. બિનદાસ કાલ આવી દીજો તમે તમારે. ઓકે ઓકે, કાલ આવી જાય મોરે મોરો. મોરે મોરો આવી જાવ કાલ. હા તો વાંધો નહીં, કાલ મોરે મોરો મારી દઈએ. કોણ કેટલા